મા બાપ બનીએ પછી સમજાય છે કે સંતાનો ગમે તેટલા મોટા કેમ ન થાય, એમની ચિંતા છોડી દેવાનું આપણને આવડતું જ નથી. અમુક અપવાદોને બાદ કરતા ચિંતા કરવાનું પેરેન્ટ્સના ડીએનએમાં હોય છે. પપ્પાના ગુસ્સામાં ચિંતા હોય છે અને મમ્મીની નામાં ડર. કારણ કે આ બે વ્યક્તિ એવી છે જે કોઈ પણ હાલતમાં આપણું ભલું ઈચ્છે છે. તમે સ્વતંત્ર બની જાઓ, કમાવા લાગો, ફેમિલી સ્ટાર્ટ કરો કે વિદેશમાં સેટલ થાઓ, એમની ચિંતા ક્યારે સમાપ્ત નથી થતી. કારણ કે એમના માટે તમે હંમેશા બાળક રહો છો. એ કાયમ તમારા ઘરે આવવાની રાહ જોશે, તમારા ફોન કે રિપ્લાયની પ્રતીક્ષા કરશે અને લાંબા સમય સુધી સંપર્ક ન થઈ શકે તો તમારા મિત્ર કે ડ્રાઈવરને ફોન કરશે. આપણા ચૂપ થઈ જવાથી જગતને ફેર નહીં પડે, બસ બે જ જણને ચિંતા થશે. કારણ કે આપણે સંવાદ કરતા રહીએ એ તેમની એકમાત્ર અને સૌથી અગત્યની જરૂરિયાત છે. એમની ચિંતા દૂર કરવી તો આપણા હાથમાં નથી, પણ સંવાદ કરતા રહેવું બિલકુલ આપણા હાથમાં છે. એક દિવસ નક્કી રિયલાઇઝ થશે કે એમનો પ્રેમ ઘોંઘાટ નથી કરતો. વેશ પલટો કરીને ક્યારેક ચિંતા તો ક્યારેક ડર સ્વરૂપે પ્રગટતો હોય છે. એને સમયસર ઓળખી લેવો બહુ જરૂરી હોય છે.